ગુડ આફ્ટરનૂન. શરૂઆત કરીએ માર્કેટની અપડેટ સાથે. તો 21,420 અને ઉપર નિફ્ટીમાં જોઈ રહ્યા છીએ હાલ લગભગ 30 અંકના ઘટાડા સાથે કામકાજ થતું આપણને દેખાઈ રહ્યું છે. સેન્સેક્સ પણ અત્યારે 125 અંક આસપાસનું દબાણ છે અને 71,360ના લેવલ્સ ત્યાં પણ આપણને દેખાઈ રહ્યા છે. આ સાથે જ અંડર પરફોર્મન્સ છે આજે સવારથી નિફ્ટી બેંકમાં 47,940 ઉપર જોઈ રહ્યા છીએ લગભગ 200 અંક આસપાસના ઘટાડા સાથે નિફ્ટી બેંકમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે. આઉટ પરફોર્મન્સ સામે આપી રહ્યું છે આપણને નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ 45,750ના લેવલ્સ જોઈ રહ્યા છીએ મિડ કેપમાં 150 અંકથી પણ વધારે મજબૂતી સાથે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ હાલ પોઝિટિવ. એડવાન્સ તરફ 1782 કાઉન્ટર્સ એનએસસી પર આપણે જોઈ રહ્યા છે તો આપણને ઘટાડાના કાઉન્ટર્સ દેખાઈ રહ્યા છે 1289. ઓવરઓલ એક પોઝિટિવ માર્કેટ બ્રિજ વચ્ચે પહેલાં નિફ્ટી ગેનર્સ પર નજર કરી લઈએ. બજાજ ઓટો લગભગ 2.5% વધારે મજબૂત છે. અદાની પોર્ટમાં પણ 2% આસપાસથી મજબૂતી. સન ફાર્મા, હિન્ડાલ્કો, રિલાયન્સ જેવા દિગ્ગજ અત્યારે નિફ્ટીને સપોર્ટ કરી રહ્યા છે. ઘટનારા શેર્સ છે પાવર ગ્રીડ 2.5%નું દબાણ સવારથી નિફ્ટી લૂઝર છે આજે આ શેર. જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક અહીંયા આપણને એક દબાણ સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક પોઝિટિવિટી પરંતુ ઇન્ડેક્સ ખાસી મર્યાદિત રેન્જમાં આપણને કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. તો ઓવરઓલ માર્કેટને સમજીએ. વ્યૂ આપણે એક્સપર્ટ પાસેથી લઈએ. એલકેપી સિક્યુરિટીઝના કુનાલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને જે રીતે શરૂઆત આજે એક જોઈ રહ્યા હતા બજારમાં, અત્યારે જે લેવલ્સ પર અત્યારે કારોબાર થતો દેખાઈ રહ્યો છે ખાસી એક સીમિત રેન્જ છે. નિફ્ટી બેંક અંડર પરફોર્મન્સ છે, મિડ કેપ તરફથી એક થોડી મજબૂતીના આઉટ પરફોર્મન્સ. કઈ રીતે હવે ઓવરઓલ આગળ જોઈ રહ્યા છો માર્કેટને? ગુડ આફ્ટરનૂન જાનની. આઈ થિંક આજનો દિવસ તમે કન્સોલિડેશનનો ફેસ કહી શકો છો. માર્કેટમાં ના લોઅર એન્ડ પર સ્ટ્રોંગ બાઇંગ દેખાય છે, ના હાયર એન્ડ પર સેલિંગ દેખાય છે. સો આઈ થિંક આ કન્સોલિડેશન આગળ જતા પણ કન્ટિન્યુ રહેશે આજના ટ્રેડિંગ સેશન માટે. જ્યાં સુધી નિફ્ટીની વાત છે ત્યાં સુધી કરંટ લેવલથી થોડો વ્યૂ પોઝિટિવ બને છે. તમે 21,400ની આસપાસ તમને મળે તો વાપસ લોંગ પોઝિશન તમે ક્રિએટ કરી શકો છો 21,500ના ટાર્ગેટ રાખીને. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે ત્યાં વીકનેસ હજી પણ છે. 48,000ના ઉપર સસ્ટેન થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો એકવાર 48,000 ક્રોસ કરે છે પછી તમે ફ્રેશ પોઝિશન્સ ક્રિએટ કરી શકો છો. ઓકે, તો એક નિફ્ટી બેંક પર વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ હવે. સૌથી પહેલાં આજે મજબૂતી એફએનઓ ગેનર છે આઈઆરસીટીસી. એક વ્યૂ લઈએ ત્યાં કુનાલ. લોંગ બિલ્ટઅપ છે 7.5% મજબૂત, લગભગ 5% આસપાસના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન આપણે બતાવી રહ્યું છે. તો આઈઆરસીટીસી ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક આઈઆરસીટીસી તમે રેલવે એઝ અ સેક્ટર જોયું હશે તો એક મોટો આઉટ પરફોર્મર રહ્યું હતું લાસ્ટ વીકમાં પણ, અને આજે એ કન્ટિન્યુએશન હજી પણ દેખાય છે. સો ઓવરઓલ જે મોટું કન્સોલિડેશનનું ફેઝ છે આપણે ગ્રાઉન્ડિંગ બોટમ બની ગયું છે, બટ ઓલરેડી સ્ટોક કાફી ચાલી ચૂક્યો છે. સો કરંટ લેવલ સ્પીડ તો ડેફિનેટલી હું ફ્રેશ લોંગ સજેસ્ટ નહીં કરીશ. કોઈ અગર લોઅર લેવલથી હોલ્ડ કરે છે તો હજી પણ હોલ્ડ કરીને જ રાખે પોઝિશન. વાપસ રી એન્ટ્રી લેવા માટે સ્ટોકમાં 800ની આસપાસ તમને મળે તો એક સારો લેવલ છે એન્ટ્રી કરવા માટે. ત્યાં તમે ફ્રેશ બાય કરી શકો છો 780નો સ્ટોપ લોસ રાખીને 880ના ટાર્ગેટ અપસાઇડ માટે જોઈ શકો છો. ઓકે, 880ના લક્ષ્યાંક આપણને દેખાઈ શકે છે આઈઆરસીટીસી પર. વધુ એક કાઉન્ટર એક મજબૂતી આવી સિમેન્ટ્સમાં. સિમેન્ટ્સ અત્યારે જોઈ રહ્યા છે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે લગભગ 6.5%ની મજબૂતી. અને એક મુખ્ય કારણ જે દેખાઈ રહ્યું છે એનર્જી કારોબારને અલગ કરવા માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. કુનાલ, એક કારણ આ જ છે કે જેને કારણે આજે જોરદાર એક ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે. લગભગ 8%થી વધારે ઉપર નવા લેવલ્સ પણ નવા શિખર પર આપણને સિમેન્ટ્સ પહોંચતું દેખાઈ રહ્યું છે. તમારી સલાહ કઈ રીતે રહેશે આના પર? સોરી, તમે કયો સ્ટોક કીધો મને? જી, સિમેન્ટ્સ અત્યારે 4,180 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. હા સર, સ્ટોકનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આઈ થિંક અહીંયાથી પણ વધારે આપણને ફર્ધર 4 to 5%ની અપસાઇડ કરન્ટલી દેખાઈ શકે છે. સો આઈ થિંક કન્ટિન્યુ રાખે મોમેન્ટમ સેક્ટર જ સારું લાગે છે. તો અહીંયાથી હજી ફ્રેશ 5% જેવા મૂવ કરંટ લેવલથી પણ દેખાઈ શકે છે. તો એક વ્યૂ પોઝિટિવ આપણને ઓવરઓલ દેખાઈ રહ્યો છે સિમેન્ટ્સ પર. અન્ય એક કાઉન્ટર બલરામપુર ચીની શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે કુનાલ, અને 5% ઉપર છે. અને આજે જાણીએ છીએ કે ઓવરઓલ શુગર શેર્સ જે રીતે એક રિએક્ટ કરતા દેખાઈ રહ્યા છે કારણ કે શેરડીના રસમાંથી એથેનોલ બનાવવા માટે જે એક મંજૂરી મળી છે તો કે રાહતના સમાચાર આ સેક્ટર માટે બધી જ કંપનીઓ પોઝિટિવ રિએક્ટ કરી રહી છે. પરંતુ જ્યારે ફ્યુચરનું કાઉન્ટર જોઈએ તો બલરામપુર ચીની સ્ટોક સ્પેસિફિક આપની સલાહ? ઓવરઓલ ડેફિનેટલી અહીંયા ન્યૂઝ બેઝ છે એટલે વોલેટિલિટી અને એક્શન સારી એવી હશે. આપણે ડેફિનેટલી ઓવરસોલ્ડ ટેરેટરીમાં પૂરા સેક્ટરને જોઈએ છે તો એક બાઉન્સ તમે એક્સપેક્ટ કરી શકો. કરંટ લેવલથી કોઈ ટેકનિકલ ચાર્ટ્સ પર હજી પણ વ્યૂ નથી બનતું સ્ટોક ઉપર. સો આઈ થિંક કરંટ લેવલથી હું અવોઇડની સલાહ આપીશ. કોઈ ડિપ મળે તો તમે હજી એ યુટિલાઇઝ કરો, બટ આ લેવલમાંથી તમે ફ્રેશ પોઝિશન્સ લોંગ ઇનિશિએટ નહીં કરો.
ઓકે, તો હાલ એક અવોઇડ માટેનો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે બલરામપુર ચીની પર. નેલ્કો લોંગ બિલ્ટઅપ 0.5% ઓઆઈ એડિશન અને લગભગ 0.5% મજબૂતી. કઈ રીતે નેલ્કો ચાર્ટ પર તમે જોઈ રહ્યા છો? આઈ થિંક એક સારું મેટલ્સમાં આપણે મૂવ જોયું છે. જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ આવે છે એને એ છે 131 132 ની આસપાસ. સો લોંગર ટર્મ ટાઈમ ફ્રેમ પર સારું છે. એન્ટ્રી પોઈન્ટ તમારા માટે બેસ્ટ બની જશે 114 થી લઈને 115 ના રેન્જ ઉપર. અગર ત્યાં મળે છે તો ફ્રેશ લોંગ ઇનિશિએટ કરો. 110 નો સ્ટોપ લોસ રાખીને 130 ના ટાર્ગેટ અપસાઇડ માટે રાખી શકો છો. ઓકે, 130ના લક્ષ્યાંક ઉપર નેલ્કો આપણને બતાવી શકે છે. સમાચારનું રિએક્શન જે કાઉન્ટર આપી રહ્યું છે સવારથી એ છે ઝાયડસ લાઈફ. કુનાલ, અત્યારે નજર કરીએ તો લોંગ બિલ્ટઅપ છે 4.5% મજબૂત, 8%થી વધારેના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન અને આજે 680 52 વીક્સ હાઈ પણ બનાવ્યા છે. ઝાયડસ માટે જે સમાચાર હતા, ક્લિનિકલ ટ્રાયલ માટે જે મંજૂરી મળી છે યુએસ એફડીએ તરફથી, એને લીધે આજે પોઝિટિવ કારોબાર થઈ રહ્યો છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો ચાર્ટ્સ પર? આઈ થિંક લોંગ ટર્મ ચાર્ટ તો બહુ જ સારું લાગે છે. શોર્ટ ટર્મ ચાર્ટમાં પણ એક ફ્રેશ બ્રેકઆઉટ આવી ગયો છે વોલ્યુમ સાથે. લોંગ ટર્મ ચાર્ટ જોશો તો તમે કપ એન્ડ હેન્ડલની ફોર્મેશન બનાવી છે ટેકનિકલ ચાર્ટ્સ ઉપર, અને આજે જે હિસાબથી વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યું છે આઈ થિંક આ મોમેન્ટમ આગળ જતા પણ કન્ટિન્યુ રહેશે. 750 ઇમિડિયેટ ટાર્ગેટ દેખાય છે સ્ટોક ઉપર. આ લેવલ પર પણ તમે લઈ શકો. કોઈ ડિપ મળે તો યુટિલાઇઝ કરો. હવે સ્ટોકનો જે સપોર્ટ બની ગયો છે એ 640 નો છે. તો જ્યાં સુધી 640 નહીં તોડે ત્યાં સુધી બુલિશ છે. 750 ના ટાર્ગેટ અપસાઇડ માટે તમે રાખી શકો છો. ઓકે, તો 750 એક લક્ષ્યાંક ઝાયડસ લાઈફ તમને બતાવી શકે છે. એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ કુનાલ સાથે ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એક ફરી ફાયદાથી ફાયદો પર આપનું, અને હવે નજર કરીએ ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જ પર. કુનાલ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, અન્ય કાઉન્ટર્સ પર ચર્ચા કરીએ તે પહેલા ઓપ્શન સ્ટ્રેટેજી આપની. આઈ થિંક ઓવરઓલ આપણે જોયું છે માર્કેટ આજે કન્સોલિડેશનના ફેઝમાં છે. ડેલી ચાર્ટ પર જોશો તો એક ડોજીની કેન્ડલ બનાવે છે. સો ક્લિયરલી અહીંયા કોઈ ક્લિયર કટ વ્યૂ નથી બનતું. માર્કેટ સાઇડવેઝ રહી શકે છે થોડા દિવસ માટે પણ. સો કરંટ લેવલ્સથી તમે એક શોર્ટ સ્ટ્રેડલની સ્ટ્રેટેજી નિફ્ટીમાં ડિપ્લોય કરી શકો છો. ત્યાં તમે નિફ્ટીનો 21,100 નો જે નો કોલ ઓપ્શન છે એ સેલ કરી શકો છો, અને 21,500 નો પુટ ઓપ્શન પણ સેલ કરી શકો છો. બંનેનો ક્રેડિટ સ્પ્રેડ ચાલે છે 220 રૂપીઝની આસપાસ. મારે રાખવાનો છે 260 નો. ઓકે, તો જે સ્ટ્રેટેજી મળતી આપણને દેખાઈ રહી છે 21,500ના કોલ પર કોલ સેલ કરવા માટે, અને નિફ્ટીનો 21,500નો પુટ સેલ કરો 150 થી 170, અને અહીંયાથી લક્ષ્યાંક અને 260ના સ્ટોપ લોસ સાથે એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ફરી જઈએ અન્ય કાઉન્ટર્સ પર ચર્ચા તરફ. વધુ એક કાઉન્ટર જે છે જે મેટલ ઓવરઓલ મજબૂતી બતાવી રહ્યું છે, તો બે શેર્સ સેલ અને હિન્દુસ્તાન કોપર બંને પર એક વ્યૂ લઈએ. કુનાલ, નાલ્કો પર તો આપણે ચર્ચા કરી. સેલમાં પણ શોર્ટ કવરિંગ છે, 4% ઉપર છે. ઓપન ઇન્ટરેસ્ટમાં વધારે બદલાવ નથી, પરંતુ હિન્દુસ્તાન કોપર 1.5% ઓવાઈ કટ થયા છે. 3.5%ની તેજી ત્યાં પણ છે. બંને શેર્સ પર આપનો વ્યૂ? આઈ થિંક અહીંયાથી કરંટ લેવલથી સેલ પર હજી પણ મોમેન્ટમ સ્ટ્રોંગ જ છે. 122 ના લેવલ દેખાઈ શકે છે. એનું એક રેઝિસ્ટન્સ છે. સો કરંટ લેવલથી સારું લાગે છે. નાનો એક 113 નો 122 થી લઈને 124 ના ટાર્ગેટ અપસાઇડમાં. ઓકે, આ એક વ્યૂ આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. પીવીઆર આઇનોક્સ લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે કુનાલ, 3% મજબૂત છે, 5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન. કઈ રીતે જોઈ રહ્યા છો પીવીઆર આઇનોક્સને? એક ફ્રેશ બ્રેકઆઉટ આવી ગયું છે સ્ટોકમાં. જે સ્ટોકનું રેઝિસ્ટન્સ હતું 1786 નું, એને ક્રોસ કરી નાખ્યું. આઈ થિંક આ મોમેન્ટમ આગળ જતા પણ કન્ટિન્યુ રહેશે. 1900 ઇમિડિયેટ લેવલ્સ પર ટાર્ગેટ દેખાય છે. નીચે પર સ્ટોપ લોસ અમારે રાખવાનો છે 1780. પીવીઆર આઇનોક્સ પર બનતો દેખાઈ રહ્યો છે. અન્ય કાઉન્ટર સિટી યુનિયન બેંક લોંગ બિલ્ટઅપ અહીંયા પણ કુનાલ થઈ રહ્યું છે 2% મજબૂત ને 2%ના ઓઆઈ એડિશનની સાથે. કઈ રીતે સલાહ આના પર રહેશે આ કાઉન્ટર પર? બેન્કિંગ એઝ અ સ્પેસમાં હજી પણ બુલિશ છે. સીયુપીની વાત કરીએ આજના ટ્રેડિંગ સેશનમાં ક્રોસ કરી નાખ્યો છે. 3-4 વીકમાં સારી રેલી બતાવી ચૂક્યો છે ઓલરેડી. રિટ્રેસમેન્ટ મળે કોઈ તમને વાપસ મળે તો બાય કરવાની ઇનિશિએટ કરવા માટે.
મીનવાઇલ નજર કરી લઈએ, ફરીથી એમને આપણે ડાયલ કરીએ કારણ કે કોઈ ટેકનિકલ એરર આપણને આવતી દેખાઈ રહી છે. સિટી યુનિયન બેંક પર આપણે વાત કરી રહ્યા હતા. 2% મજબૂતી સાથે લોંગ બિલ્ટઅપ છે. 2% ઓય એડિશન પણ જે છે આપણને થતું દેખાઈ રહ્યું છે. ઘટનારા કાઉન્ટર્સ તરફ પર નજર કરી લઈએ. એફએન્ડોમાં અત્યારે જ્યાં ઘટાડો સૌથી વધારે બે રિયલ્ટી કાઉન્ટર્સ બતાવી રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટીઝ શોર્ટ બિલ્ટઅપ છે, અત્યારે 3.5% દબાણ સાથે કામકાજ જોઈ રહ્યા છે. તો ઓબેરોય રિયલ્ટીમાં આપણને લોંગ અનવાઇન્ડિંગ થતું દેખાઈ રહ્યું છે. 2%થી વધારેનો ઘટાડો ત્યાં પણ છે. ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં પણ દેખાઈ રહ્યા છે. રેમકો સિમેન્ટ શોર્ટ બિલ્ટઅપ, ત્યાં પણ 2%નું દબાણ અને લગભગ 4%ના ઓય એડિશન આપણને બતાવી રહ્યું છે. તો આ શેર્સ આપણે જોઈ રહ્યા છીએ જ્યાં અત્યારે ઘટાડા સાથે કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. નિફ્ટી લૂઝર પાવર ગ્રીડ, અત્યારે એફએન્ડોમાં પણ ઘટાડો, પાવર ગ્રીડમાં પણ શોર્ટ બિલ્ટઅપ છે. 2% નીચે છે આ સ્ટોક. 3%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશનની સાથે જે છે આપણે ત્યાં કામકાજ થતું જે દેખાઈ રહ્યું છે. વધુ એક સિમેન્ટ કાઉન્ટર ઇન્ડિયા સિમેન્ટ છે, ત્યાં પણ લોંગ અનવાઇન્ડિંગ થતું દેખાઈ રહ્યું છે. 2%નું દબાણ છે. તો 2%ના ઓપન ઇન્ટરેસ્ટ આપણને કટ થતા દેખાઈ રહ્યા છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરીએ તો શોર્ટ બિલ્ટઅપ છે. 1.5%નું દબાણ ત્યાં આપણે જોઈ. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફ્રાઇડે પર આપનું અને કુણાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુણાલ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. આઈ થિંક ફર્સ્ટ મારો પિક હશે એનર્જી સ્પેસમાંથી. ત્યાં પૂરું પાવર સેક્ટર કાફી ફોકસમાં છે અને આઈ થિંક અહીંયાથી મોમેન્ટમ આગળ પણ કન્ટિન્યુ રહેશે. સો મારામાંથી ટોપ પિક હશે આઈએક્સ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. સ્ટોક કરન્ટલી 153-154ની આસપાસ ટ્રેડ કરે છે. તમે કરંટ લેવલથી લોંગ ઇનિશિએટ કરી શકો છો. 149નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 160ના અપસાઇડ માટે ટાર્ગેટ્સ માટે આઈએક્સ તમે લોંગ સાઇડ પર પ્લે કરી શકો છો. સેકન્ડ સ્ટોક છે એ મારું છે અડાની પોર્ટ્સ. અડાની પોર્ટ્સ આપણે જોઈએ છે લાસ્ટ 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં એક હાયર લોનો ફોર્મેશન બનાવે છે. ટ્રેન્ડ કાફી સ્ટ્રોંગ છે. સ્ટોકે 1100નો લેવલ પણ હવે ક્રોસ કરવા માટે રેડી થઈ ગયો છે. સો કરંટ લેવલથી તમે લોંગ પોઝિશન ઇનિશિએટ કરી શકો છો અડાની પોર્ટ્સમાં. 1070નો એક સ્ટોપ લોસ રાખવાનો છે ડાઉન સાઇડમાં. ફર્સ્ટ ટાર્ગેટ 1150, સેકન્ડ ટાર્ગેટ 1180નો. ઓકે, બે કાઉન્ટર્સ આઈએક્સ 149 સ્ટોપ લોસ, 160ના લક્ષ્યાંક સાથે. અદાની પોર્ટ બીજો ટ્રેડિંગ કોલ છે. 1070ના સ્ટોપ લોસ, 1150, 1180 આ બંને લક્ષ્યાંક તમારે ધ્યાનમાં રાખવાના છે. ફરી અન્ય શેર્સ તરફ જેવું ઘટનારા કાઉન્ટર્સ જોઈ રહ્યા હતા કુણાલ, તો બે રિયલ્ટી સ્પેસમાં એક કાઉન્ટર્સમાં રાધર ઘટાડો ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઓબેરોય રિયલ્ટી બતાવી રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટીઝ શોર્ટ બિલ્ટઅપ છે, 4.5%નું દબાણ છે. તો ઓબેરોય રિયલ્ટી પણ લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે 3.5%ના દબાણ સાથે. બંને પર આપનો વ્યૂ? આઈ થિંક રિયાલિટી એઝ અ સ્પેસમાં આપણે બહુ મોટી આઉટ પરફોર્મન્સ જોઈ છે. લોંગ ટર્મ માટે હજી પણ ચાર્ટ સારા છે, બટ શોર્ટ ટર્મ માટે કહીએ તો આપણે ટેકનિકલ ચાર્ટ પર એક ઓવરબોટની ટેરેટરીમાં છે. સો અહીંયાથી એક પ્રોફિટ બુકિંગ યા માઇલ્ડ કરેક્શન આવી શકે. સો સેક્ટર પર મારું વ્યૂ થોડું નેગેટિવ છે. સો શોર્ટ ટર્મ માટે તો ડેફિનેટલી તમે કરંટ લેવલથી કોઈ રિયાલિટી સ્ટોક તમે હેજ કરવા માટે યા શોર્ટ સાઇડ માટે પ્લે કરાવવો જોઈએ તો ડેફિનેટલી તમે પ્લે કરવું જોઈએ. એમાંથી ટોપ પિક મારું કરંટ લેવલથી હશે ઓબેરોય રિયાલિટી. સ્ટોક એક વીકનેસ બતાવે છે પ્રોફિટ બુકિંગ હાયર લેવલ્સ પર, એક્ઝોશન પણ દેખાય છે. સો અહીંયાથી 3 થી 4%ની ડાઉનસાઇડ ઓબેરોય રિયાલિટીમાં કરંટ લેવલથી આવી શકે. ઓકે, એક વ્યૂ ઓબેરોય રિયલ્ટી પર આપણને બનતો દેખાઈ રહ્યો છે. બે સિમેન્ટ કાઉન્ટર્સ રેમકો સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ, ત્યાં પણ ઘટાડો છે. રેમકો સિમેન્ટ 2% નીચે છે શોર્ટ બિલ્ટઅપ અને ઇન્ડિયા સિમેન્ટમાં લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે 1.5%ના દબાણ સાથે. આ બંને શેર્સ કઈ રીતે જોઈ રહ્યા છો કુણાલ? આઈ થિંક બંને રામકો તમે વાત કરી, આઈ થિંક એક સારું બ્રેકડાઉન જ આવી ગયું છે ફ્યુચર્સના ચાર્ટ ઉપર પ્લસ ઓપ્શન્સના ચાર્ટ ઉપર પણ. તો આઈ થિંક રામકો સિમેન્ટ અહીંયાથી ફર્ધર 4 to 5%નો ડાઉનનું બતાવી શકે છે. સ્ટોક અગેન એક સારી રેલી પૂરા સિમેન્ટ સ્પેસે બતાવી છે. તો ગુડ ટાઈમ કે થોડું પ્રોફિટ બુકિંગ આવી જાય તો તમને ફ્રેશ લેવલ ઓફ એન્ટ્રી પણ મળી જાય. ઓકે, તો એક સલાહ આપણને અહીંયાથી બનતી દેખાઈ રહી છે રેમકો સિમેન્ટ પર. નિફ્ટી લૂઝરમાં આજે સવારથી ઘટાડો જે શેર બતાવી રહ્યો છે કુણાલ, પાવર ગ્રીડ છે. શોર્ટ બિલ્ટઅપ છે ત્યાં 2% નીચે છે. 3%થી વધારેના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોઈ રહ્યા છે. પાવર ગ્રીડને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક પાવર ગ્રીડ તમે લોંગ ટર્મ ચાર્ટ જોશો તો કાફી સ્ટ્રક્ચર બુલિશ છે. આજે એક માઇલ્ડ કરેક્શન યા કન્સોલિડેશનનો ફેઝ છે. તમને આજે ડિપ મળે છે, યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 225, 226 એક આઇડલ સપોર્ટ ઝોન છે સ્ટોક માટે. અગર ઈ લેવલ પર તમને મળે છે તો બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ બની જાય છે. 220નો સ્ટોપ લોસ રાખવાનો છે ડાઉન સાઇડ ઉપર. વાપસ સ્ટોક તમને 238, 240ના લેવલ્સ અપસાઇડ માટે દેખાડી શકે છે. ઓકે, પાવર ગ્રીડ એક લોંગ ટર્મ માટે એક વ્યૂ પોઝિટિવ આ કાઉન્ટર પર બનતો દેખાઈ રહ્યો છે. પીવીઆર આઇનોક્સ બ્રેક પહેલાં એના પર હું તમને પૂછી રહી હતી. 1830ના 52 વીક્સ હાઈ આજે બનાવ્યા છે કુણાલ. અત્યારે જોઈએ તો 3% ઉપર છે, 5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન થયું છે, લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે પીવીઆર આઇનોક્સમાં. તમારી સલાહ કઈ રીતે રહેશે?
સો આઈ થિંક એક ફ્રેશ બ્રેકઆઉટ જે આપણે રીતે ડિસ્કસ કર્યું 1825 નો લેવલ કરન્ટલી સ્ટોક ચાલે છે, બ્રેકઆઉટ આવી ગયું છે. 780 નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે કન્ટિન્યુ કરીને, અને 1900 ના લેવલ્સ અપસાઇડ માટે તમને દેખાઈ શકે છે. ઓકે, 1900ના લેવલ્સ પીવીઆર આઇનોક્સ પર જેના પર આપણે બ્રેક પહેલાં ચર્ચા કરી રહ્યા હતા, તો આ લેવલ્સ ખાસ ફોકસમાં રાખો. એક સાઈડના ચાર્ટ પર વ્યૂ લઈએ. એક સાઈડ અત્યારે 305 પર ટ્રેડ થઈ રહ્યું છે, 3% મજબૂત છે. કુનાલ, ઓપન ઇન્ટરેસ્ટ પણ તમે જુઓ 8% લગભગ ઉમેરાતા દેખાઈ રહ્યા છે, તો અહીંયા કઈ રીતે આપનો વ્યૂ રહેશે? આઈ થિંક વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકનો સ્ટ્રક્ચર કાફી સ્ટ્રોંગ છે, તો કરંટ લેવલથી પણ તમે લોંગ ઇનિશિએટ કરી શકો છો. 297 નો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો છે. અપસાઇડમાં તમને 325 થી લઈને 330 ના લેવલ દેખાઈ શકે છે. ઓકે, 325 થી 330 ના લેવલ એક સાઈડ પર. ઓવરઓલ ઓટો આજે થોડી મજબૂતી બતાવી રહ્યું છે, તો એમાંથી એક બજાજ ઓટો છે. 6%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન, 3%ની મજબૂતી અને લોંગ બિલ્ટઅપ બજાજ ઓટો અત્યારે આપણે જોઈએ તો કઈ રીતે વ્યૂ રહેશે આના પર? બજાજ ઓટોની હું વાત કરું તો ઓટો એઝ અ સ્પેસમાં મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ રહ્યું છે. બજાજ ઓટો એક અંડર પરફોર્મર હતો, પણ હવે ફાઇનલી એક આઉટ પરફોર્મન્સ ત્યાં પણ આવે છે બજાજ ઓટોમાં. તો કરંટ લેવલથી પણ વ્યૂ બુલિશ છે. 6472 ની આસપાસ ચાલે છે, તો તમે કરંટ લેવલથી લોંગ કરી શકો છો. 6322 નો એક સ્ટોપ લોસ રાખવાનો છે ડાઉન સાઇડ ઉપર. અપસાઇડમાં ફર્સ્ટ ટાર્ગેટ હું જોઉં છું વિચ 6745 અને સેકન્ડ ટાર્ગેટ છે 6800. ઓકે, 6800 બીજા લક્ષ્યાંક અહીંયાથી આપણને દેખાઈ શકે છે બજાજ ઓટોમાં. ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ લોંગ બિલ્ટઅપ નહીં, શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે, 0.2% મજબૂત છે. ઓપન ઇન્ટરેસ્ટમાં વધારે કોઈ બદલાવ નથી, થોડા કટ થવાની શરૂઆત થઈ છે. ઇન્ટરગ્લોબ એવિએશન ચાર્ટ પર કઈ રીતે સલાહ રહેશે? આઈ થિંક મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે સ્ટોકમાં. 3000 પ્લસ જવા માટે સ્ટોક રેડી થઈ ગયો છે. સો કરંટ લેવલથી આ કોઈ ડિપ મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 2930 નો સ્ટોપ લોસ રાખવાનો છે. 3060 ફર્સ્ટ ટાર્ગેટ હશે અને 3100 નો સેકન્ડ ટાર્ગેટ હશે. ઓકે, તો ઇન્ડિગો પર જે લેવલ્સ મળતા દેખાઈ રહ્યા છે 3060 અને 3100 બીજો લક્ષ્યાંક. એ સાથે કુનાલ, સમય થયો છે રજા લઈએ આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી સજેસ્ટ કર્યા. જી કુનાલ, આભાર આપનો અમારી સાથે જોડાઈ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી. તો એ સાથે જ હાલ વાયદાથી ફાયદોમાં બસ આટલું જ. મને આપશે રજા. આગળ સહયોગી નીરજ લઈને જોડાશે ક્લોઝિંગ બેલ. જોતા રહો CNBC બજાર.